હેલો ગુજરાત, આજના હવામાન સમાચારની અંદર પરેશ ગોસ્વામીએ 8 દિવસના વરસાદના મોટા રાઉન્ડની કરી દીધી છે આગાહી મિત્રો કે મેઘરાજા 3 દિવસ બાદ ગુજરાતને ધમરોળી નાખશે. તો કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદના 8 દિવસના મોટા રાઉન્ડની આગાહી કરી છે અને આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વરસાદનો રાઉન્ડ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે મિત્રો. કે ગુજરાતમાં હાલ ચોમાસાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે અને કેટલાક દિવસથી ખેડૂતો અને સામાન્ય લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે મિત્રો. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદના 8 દિવસના મોટા રાઉન્ડની આગાહી કરી છે અને આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વરસાદનો રાઉન્ડ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે મિત્રો. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 12મી તારીખે ઝાપટા નોંધાઈ શકે છે. જોકે 13મી તારીખથી છૂટાછવાયા સ્થળો પર ઝાપટા પડવાનું પણ બંધ થઈ જશે અને ફરીથી જાણે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તેવો માહોલ જોવા મળશે મિત્રો. અને આ સાથે તેમણે જણાવ્યું છે કે આજથી જ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે અને અત્યાર સુધી બંગાળની ખાડી શાંત હતી, પરંતુ આજથી તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તે આંધ્રપ્રદેશના ભાગોમાં થઈને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે મિત્રો. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત પરથી પસાર થશે, જેના કારણે 16 થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે અને આ વરસાદનો રાઉન્ડ 80 થી 90% ભાગોને આવરી લેશે મિત્રો. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના મેન ભાગો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે મિત્રો અને ખૂબ વરસાદ પડશે અને આ સાથે આખા ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે મિત્રો. પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે અને બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે અને અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 17 ઓગસ્ટ પછી થનારો વરસાદ કૃષિ કાર્યો માટે સારો રહેશે અને 30 ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી છે મિત્રો તે કૃષિ માટે સારું ગણાતું નથી મિત્રો. 17 ઓગસ્ટે બનનારી સિસ્ટમ લગભગ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે મિત્રો. તો કે મિત્રો ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો કે જે 15 ઓગસ્ટ પરથી વરસાદની સિસ્ટમ મિત્રો સક્રિય થશે અને જે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે મિત્રો તે બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે અને અરબ સાગરની સિસ્ટમના કારણે મિત્રો તારીખ 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો. અને 17 ઓગસ્ટ પછી મિત્રો થનારો જે વરસાદ છે મિત્રો તે કૃષિ કાર્યો માટે સારો રહેશે મિત્રો, પરંતુ 30 ઓગસ્ટ પછી જે વરસાદી પાણી છે મિત્રો તે કૃષિ માટે સારું ગણાતું નથી મિત્રો. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો તે મેન ભાગો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય તેવી શક્યતાઓ રહેલી છે મિત્રો, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, ખૂબ સારો વરસાદ પડશે અને આ સાથે આખા ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે મિત્રો. અને આ સાથે તેમણે પણ વધુ જણાવ્યું છે કે આજથી જ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બનવાનું ચાલુ થઈ શકે છે, પરંતુ અત્યાર સુધી બંગાળની ખાડી શાંત હતી, પરંતુ આજથી તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તે આંધ્રપ્રદેશના ભાગોમાં થઈને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે મિત્રો. અને જેના કારણે 16 થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે અને આ વરસાદનો રાઉન્ડ 80 થી 90% ભાગોને આવરી લેશે મિત્રો. તો મિત્રો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરી હવામાનની. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમને હવામાન સમાચારની અપડેટ સમયસર મળતી રહે. થેન્ક યુ મિત્રો.